ગોરખનાથજી અવડવાણીમાં કહે છે, હેઠે હાંડીને ઉપર ચૂલો ચડ્યો, જળ કેરી માછલીએ બગલાને ગળ્યો. હેઠે હાંડી અને ઉપર ચૂલો ચડ્યો. ક્યારે? કે જ્યારે ઉલટા મૃગલાએ પારાધીને બાંધ્યો. 10 ઇન્દ્રિયને જ્યારે બાંધી લીધી, આ પ્રક્રિયા સમાધિની થાય ત્યારે 10 ઇન્દ્રિયો જે નિષ્કર્ષ થઈ જાય, એના કાર્યરદમાંથી મુક્ત થઈ જાય, પછીની પ્રક્રિયા શું થવાની છે? તો કે હેઠે હાંડીને ઉપર ચૂલો ચડ્યો. તમારી જઠરા અગ્નિ છે, એ અગ્નિને પહેલાં બંધ કરવામાં આવે. એટલે એ જઠરા અગ્નિ છે, તમે જે શ્વાસોશ્વાસની ક્રિયા કુંભક કર્યો હોય અને સૂક્ષ્મણા ચાલુ થઈ હોય, ત્યારે એ જઠરા અગ્નિમાંથી રહેલો જીવાત્મા જે અગ્નિ છે એ તમારા નાભીની ઉપર આવે. અને જઠરા અગ્નિ છે, જે તમારું જઠર છે એ નાભીની નીચે હોય. એટલે આપણે ખાઈએ એટલે પહેલાં આપણા પેટમાં આવે, પછી નાભી નીચે જઠર હોય એ પચાવે. એટલે ચૂલા ઉપર કાંઈ પણ સડે, હેઠે અગ્નિ હોય. આવરું થાય છે. શું કામ થાય છે? કે જે તમે સૂક્ષ્મણા ચાલુ થઈ ગઈ છે ને જે તમે સમાધિની પ્રક્રિયા ચાલુ કરી છે, એટલે જે જઠરા અગ્નિની અંદર જે જીવાત્મા છે, એ જીવાત્માને અહીંયા ઉપર આવવું પડે. કારણ કે એને પોતાના દર્શન કરવા છે. અને જઠરા અગ્નિ જ્યારે બંધ થઈ જાય અને એ જ્યારે નાભીની ઉપર આવે ત્યારે શું થાય? તો કે હેઠે રે હાંડીને ઉપર ચૂલો ચડ્યો. પછી તો જે હાંડી છે, જે આપણે પેટની અંદર પહેલાં બધું ખાતા ને ભરતા, અને નીચે જઠરા અગ્નિ હતી, એની જગ્યાએ જઠરા અગ્નિ ઉપર આવી ગઈ. એટલે ચૂલા ઉપર, હાંડી ઉપર ચૂલો ચડી ગયો. ને કે તો પેલા ચૂલા ઉપર હાંડી હતી, આપણી નાભીની ઉપર પેટ, એમાં બધું ખાઈએ અને નીચે જઠરા અગ્નિ એને પચાવતી. હવે આ તો અવરું થયું. જઠરા અગ્નિની જે અગ્નિ હતી એ ઉપર આવી ગઈ, અને જે પેટમાં ખાધેલી જે કાંઈ વસ્તુ છે એ નીચે રહી ગઈ. એટલે કહે છે કે હેઠે હાંડીને ઉપર ચૂલો ચડ્યો. પછી શું થાય? કે જળ કેરી માછલીએ બગલાને ગળ્યો. આ પ્રક્રિયા થાય જ્યારે જઠરા અગ્નિમાંથી જીવાત્મા તમારી નાભીની ઉપર આવી જાય. અને જ્યારે હાંડી ઉપર ચૂલો એ છેડો કહેવાય, હાંડી ઉપર જ્યારે ચૂલો ચડી જાય, જે જઠરા અગ્નિમાંથી જીવાત્મા છે એ નાભી ઉપર આવશે, ત્યારે શું થાય? તો કે જળ કરી માછલીએ બગલાને ગળ્યો. ને 72,000 નાળી ભેગી થાય છે. અને 72,000 નાળીઓ તમે જે કાંઈ ખાતા એ બધું પચાવતી, બધાને મોકલતી, અને બધી વસ્તુઓનો એ સંગ્રહ રાખતી. એ જ નાળીઓ 72,000 નાળીઓને બંધ કરવા એને આ માછલી છે એ આખા એ બગલાને ગળી જાય. જે તમારો જીવાત્મા છે એ જે આ 72,000 નાળીની પ્રક્રિયા છે એને બંધ કરશે. એની પ્રક્રિયા બતાવે છે જળ કરી માછલીને. કે તમારો જીવાત્મા આખા શરીરની અંદર એને વલોવીને આપણે ગોતવો પડે. જેમ દૂધની અંદર ઘી હોય એમ આપણા શરીરમાં જીવાત્મા છે, પણ મળતો નથી. પણ જ્યારે આ પ્રક્રિયા કરો ને, જઠરા અગ્નિમાંથી એને નાભીએ આવવું પડે. અને નાભીએ આવે અને જ્યારે ચૂલા ઉપર હાંડી ચડે, એટલે ચૂલાની ઉપર જે આપણે ખાધેલી પીધેલી વસ્તુ જે પેટની નાભીની ઉપર જ્યારે જઠરા અગ્નિમાંથી જ્યારે જીવાત્મા ઉપર ચડે ત્યારની પ્રક્રિયા બતાવે છે. અને પછી જળ કરી માછલીએ બગલાને ગળ્યો. જળની માછલી કોને કીધી છે? કે આપણે આખા શરીરની અંદર જીવાત્મા છે પણ મળતો નથી. 70% આપણા શરીરમાં પાણી છે, જીવાત્મા ઘૂમરા મારતો હોય પણ એને કોઈ જોઈ શકતું નથી. તો એ માછલી જીવાત્માને માછલી કીધી છે. અને એ માછલીએ કોને? બગલાને ગળ્યો. બગલો કોણ? કે આપણા જે ખાઈએ એને પચાવતું હતું, જે મન, જે આપણે વિચારો કરાવતા હતા, બીજી રસ્તે લઈ જતા હતા, જે કાંઈ આપણા અવગુણો હતા એ બધાને ગળી ગયો. કોણ? જીવાત્મા. જે માછલી હતી જીવાત્મા રૂપી. એ શું કામ? તો કે જઠરા અગ્નિમાંથી ઉપર આવી. જે તમે કુંભક કર્યો અને સૂક્ષ્મણા ચાલુ થઈ
એટલે સમાધિની પ્રક્રિયા ચાલુ થાય એ પહેલાંની આ પ્રક્રિયાઓ છે કે જ્યારે આવું થાય એટલે જઠરા અગ્નિમાંથી જીવાત્મા છે એ નાભીની ઉપર આવશે એટલે એ જે હાંડી ઉપર ચૂલો સીડો કહેવાય. કારણ કે આખી પ્રક્રિયા અલગ થઈ જાય. નકર આપણે ખાઈએ એ ઉપર હોય અને હેઠે જઠરા અગ્નિ હોય નાભીની નીચે. આ નાભીની ઉપર જીવ આવી જાય એટલે જે અગ્નિ છે એ ઉપર આવી જાય અને પાણી પ્રવાહ જે કાંઈ નીચે રહી જાય ખાધેલ પીધેલ ત્યારે શું થાય? ચૂલો ઉપર સીડ્યો અને પછી જડ કેરી માછલીએ બગલાને કીડ્યો એટલે જડ છે, જડની અંદર રહેતા આ ચેતન છે એ તમારા કામ ક્રોધ મન મોહ લોભ જે કાંઈ છે એને બધાને એ ગળી જાય છે અને એ ત્યારે પ્રાગટ્યનું થાય છે. આગળની કડી શું કહી જોઈએ? હર હર મહાદેવ.